નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આગલો વિડીયો તમે જોઈ લીધો હશે. એમાં અમે તમને કીધેલું કે અમે ટૂર ઉપર જઈએ છીએ. તો દોસ્તો, ટૂરની શરૂઆત કરીએ છીએ અને અમે આબુ જઈએ છીએ દોસ્તો, બરોબર ને? આબુ જઈ અને ત્યાં બધું એક્સપ્લોર કરીશું. તો આબુ જવામાં બે પ્રકારના રસ્તા છે. હવે અત્યારે જતા જ અમે ઊંઝા થઈને જઈશું. ઊંઝામાં અમારા કુળદેવી છે, ત્યાં દર્શન કરીશું અને ત્યાંથી પછી આબુ જઈશું અને રિટર્નમાં અંબાજીના દર્શન કરી અને આવીશું અને રિટર્ન અંબાજી થ્રુ પાલનપુર વાળો કદાચ રસ્તો લેશું અથવા તો બીજો કોઈ રસ્તો લેશું. આ રીતના રૂટ અમે નક્કી કર્યા છે. તો હવે જોઈએ આગળ જતા કે કઈ પ્રકારના રૂટ લઈએ. અને વાતાવરણ બહાર સારું છે, વરસાદ નથી. તો હવે સફરની શરૂઆત કરીએ અને જતા જતા અમદાવાદ બે વખતે અમદાવાદ તો કદાચ આવશે જ, મને ખબર નથી. આબુ હું એકવાર ગયેલો છું પણ બસમાં ગયેલો છું. તો બે વખતે અમદાવાદ તો આવશે. તમારી સાથે રૂટ શેર કરીશ કે કઈ રીતે અમે જવાના છીએ અને રૂટનો મેપ તમારી સાથે શક્ય છે તો શેર કરી દઈશ. તો દોસ્તો, આજના વિડીયોની અને આજના બ્લોગની શરૂઆત કરીએ, આજના સફરની શરૂઆત કરીએ અને આપણે સીધા રોડ ઉપર જઈને મળીએ. મિત્રો, આ રોડ ઉપર આવી ગયા છીએ, દહેજ બાયપાસ રોડ ઉપર છીએ અને આજે રવિવાર છે અને વાગવાનો સમય થયો છે 6:45. રવિવારને લીધે ટ્રાફિક ઓછો છે, નકર હવારમાં રોડ ઉપર ફૂલ ટ્રાફિક હોય. કારણ કે આ સીધો દહેજ રોડ જાય ને, દહેજ સેઝમાં જીઆઈડીસી અને સેઝ બંને છે ને બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એટલે હવારમાં બહુ ટ્રાફિક હોય. રવિવારને લીધે ઓછો છે. તો દહેજ બાયપાસ રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ અને પહોંચવાનો ટાઈમ છે દોસ્તો 11:20 એટલે 4:45 કલાક બતાવે છે ગૂગલના સહારે જાય છીએ. પણ આપણે વધારે લાગશે કારણ કે હજી નાસ્તો નથી કર્યો. નાસ્તો કરીશું, એક બે જગ્યાએ ઊભા જઈશું, શાંતિથી જવાનું છે. 90ની સ્પીડની આજુબાજુ જવાનું છે, વધારે સ્પીડ લેવી નથી. શાંતિથી જવાનું છે, શાંતિથી ટૂર કરીને આવવાનું છે. અને આપણે આગળ જતા ટૂર વિશે વધારે વાત કરીશું. તો જુઓ, તમારા સ્ક્રીન સામે જે બ્રિજ દેખાય છે ને, આપણે જે બ્રિજ ઉપર ચડી રહ્યા છીએ ને, એ જંબુસર બાયપાસનો બ્રિજ છે. નીચે રેલવે લાઈન છે દહેજ ભરૂચની, અને એની ઉપર આપણે અત્યારે ચડી રહ્યા છીએ. તો અહીંયા છે ને 2-3 ડાયવર્ઝન આપેલા છે મિત્રો. અહીંયા ડાયવર્ઝન 2-3 આપેલા છે. એવા ડાયવર્ઝન આપેલા છે ને કે ભરૂચથી દહેજનો એક્સપ્રેસ હાઈવે બને છે, આરસીસીનો. એટલા માટે એક સાઈડ બંધ કરેલી છે. અને અહીંયા ડાયવર્ઝન જો બને છે ને, એટલે આગળથી અંદર લઈ લેવાનું. ધ્યાન રાખજો અંદર લેવાનું, નકર સીધા જતા રહેશો. અહીંથી અંદર લેવાનું છે નહીં, જો તમે જોઈ શકો છો. અને હવે હું એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી રહ્યો છું, એટલે તમે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું કે આગળથી જે પેલો બ્રિજ આવે ને એક્સપ્રેસ હાઈવેનો, એ પહેલા અંદર લઈ લેવાની ગાડી, તમારી કારને. અને એકચ્યુઅલી બ્રિજ ક્રોસ કરીને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડવાનું હોય, પરંતુ આ રોડના કામને લીધે બ્રિજ પહેલા અંદર ડાયવર્ઝન આપેલું છે. એટલે આની ખાસ તમે નોંધ લેજો. અને દોસ્તો, આપણી સફરનો પહેલો ટોલ. હવે અત્યારે તો ખબર નહીં પડે કેટલો કપાશે, છેલ્લે કેટલો કપાશે કહી દઈશ. લગભગ 235 છે. અલગ કપાય છે મિત્રો. ક્યારેક 235 કપાય છે, ક્યારેક 250 કપાય છે. એટલે કોઈ સ્ટાન્ડર્ડ છે નહીં. સૂર્ય દેવતા આપણી સામે જ આવે છે. સવારમાં સૂર્ય દેવતાના દર્શન થાય એ એક સારી પળ કહેવાય. તો માતાઓર બહેનો, દેવીઓ અને સજ્જનો, એક્સપ્રેસ હાઈવે ઉપર તમારું સ્વાગત છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ. ડાબી બાજુ દહેજ બાજુ જવાય અને જમણી બાજુ ભરૂચ સિટી છે. એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે સ્પીડમાં જવાનું છે. 8 લેન એક્સપ્રેસ હાઈવે છે. આ એક્સપ્રેસ હાઈવે તો મેં તમને કેટલી વાર બતાવી દીધો છે, છતાં અપડેટ માટે કહી દઉં કે 4 લેનનો એક્સપ્રેસ હાઈવે છે. એમાં કાર માટેની મેક્સિમમ સ્પીડ લિમિટ 120ની છે. પહેલી લાઈન છે ને, એવું ફક્ત ઓવરટેક અને ઇમરજન્સી માટેની છે. હું જે લાઈનમાં જાઉં છું ને, એ કારની લાઈન છે. બાજુની ટ્રક છે, એની બાજુની મલ્ટી એક્સલ વેહિકલની છે, અને એની બાજુની ઇમરજન્સીની છે. એટલે આ 120ની કારની મેક્સિમમ લિમિટ છે. પણ આપણે એટલી સ્પીડે નહીં જઈએ, 90-95ની સ્પીડે જઈશું. અને પહોંચવાનો ટાઈમ મેં તમને કીધું એમ 11:20 છે. આજે
સવારમાં ગરમી જેવું લાગતું નથી. 28 ડિગ્રી ટેમ્પરેચર MID-માં બતાવે છે. અને આ જો એક્સપ્રેસ હાઈવેના નજારા તો શું હોય, કંઈ નથી. ચોમાસામાં મજા આવે એક્સપ્રેસ હાઈવે ઉપર, છતાં ગ્રીનરી છે, આજુબાજુ ગ્રીનરી છે. કારણ કે છેલ્લા 15 દિવસમાં 2 થી 3 વાર વરસાદ થઈ ગયો છે, એટલે ઘાસ ઉગી ગયું છે અને ગ્રીનરી થોડી ખીલી ઉઠી છે. સફર ચાલુ થઈ ગઈ છે અને નિમી જો બાજુમાં બેઠી છે અને હું ડ્રાઇવિંગ કરું છું. 90ની સ્પીડ છે. GIDC સેઝ અહીંથી ચાલુ થઈ જાય. જો ફેક્ટરીઓ દેખાય છે ને અને ગામડા દેખાય છે. અને લગભગ મેં આગળ કીધું એવી રીતે પેલા ઊંઝા સ્ટોપ કરવાના છીએ. હવે જો સફરની વાત કરું ને દોસ્તો, તો અહીંથી સીધા આબુ નથી જવાના. આબુ અહીંથી સીધા જઈને તો 7-7.5 કલાક થાય. પણ અમે વચ્ચે માતાજીનું સ્થાન આવે છે તો એને દર્શન કરતા જવાના છીએ. માતાજીના સ્થાનકે માથું ટેકવી અને આગળ જવાના છીએ. એટલે અને ત્યાંથી ઊંઝાથી આબુ છે એ 3.5 કલાક જેવું છે, 3-3.5 કલાક જેવું. એટલે ધીરે ધીરે લગભગ અમે 4 વાગે પહોંચીશું, 3 થી 4ની વચ્ચે આબુ. અને સફરની બીજી વાત કરું તો આટલી લાંબી ટૂર ઉપર અને આટલા ઊંચા પહાડ ઉપર અમે પહેલી વાર બંને એકલા જઈ રહ્યા છીએ અને જાતે ડ્રાઈવ કરીને પહેલી વાર જઈ રહ્યા છીએ પહાડ ઉપર ચડવા માટે. બાકી તો ઘણી જગ્યાએ સાપુતારા ગયા છીએ, પછી સપ્તશૃંગી ગયા છીએ, રાજસ્થાનમાં ઉદયપુર ગયા છીએ, બધે કાર ડ્રાઈવ કરીને ગયા છીએ. એના વિડીયો છે જ. સાપુતારાના નથી, ત્યારે બ્લોગિંગ નહોતો કરતો, પણ આ ઉદયપુરના વિડીયો છે, જોઈ લેજો. ત્યાં મોન્સૂન મહેલ છે ને, ત્યાં ઉપર કાર ચડાવેલી અને એના ટર્ન અને ચડાઈ તો એકદમ શાર્પ અને ઇન્ક્લાઇન છે. ત્યાં જો મેં ચડાવી તો અહીંયા આરામથી ચડાવી દઈશ. અને ત્યાંના રોડ પણ સાંકડા છે, એટલે કોન્ફિડન્સ છે. તો દોસ્તો સફર ચાલુ થઈ ગઈ છે. હું નિમી છીએ સફરમાં સંગાથે અને તમે જુઓ. અમે બંને વાતો કરતા અને સોંગ સાંભળતા એક્સપ્રેસ હાઈવે ઉપર ધીરે ધીરે સરકી રહ્યા છીએ. આ 90 કિલોમીટરનો એક્સપ્રેસ હાઈવે છે. પછી અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસ હાઈવે લેવાનો છે. ઉપર વાદળા ઘેરાયેલા છે, એટલે વરસાદ થાય એવા વાદળા નથી, પણ વાદળા ખાસા એવા છે. અને આજની આગાહી છે કે વરસાદ થશે, હળવો અને મધ્યમ પ્રકારનો વરસાદ થશે એવું કાલે મેં ન્યૂઝમાં જોયું, આગાહી છે. દોસ્તો જુઓ, અમારો એક્સપ્રેસ હાઈવે ઉપરનો પહેલો સ્ટોપ આવી ગયો છે અને અમે આવ્યા છીએ પેટ્રોલ ભરાવવા. ગાડીને થોડુંક ખવડાવી દઈએ, નાસ્તો કરાવી દઈએ. અમારો નાસ્તો તો પેન્ડિંગ છે, હળવો નાસ્તો કરીને અમે આવેલા. તો આ સામે 2 પેટ્રોલ પંપ દેખાય છે ને, બંને BPCLના છે, પણ પાછળનો પેટ્રોલ પંપ ચાલે છે. આની પહેલાંનો મારો એક્સપિરિયન્સ છે, એટલે તમને કહું કે પાછળનો ચાલે છે. તો પેટ્રોલ ભરાવી લઈએ. સામે જે કોકો પંપ છે ને BPCLનો, ત્યાં પેટ્રોલ ભરાવેલું છે અને અહીંયા ઊભા છીએ. કાર અહીંયા ઊભી રાખી દીધી છે, થોડુંક રિફ્રેશ થઈ જઈએ. અને અમારો પહેલો સ્ટોપ છે સામે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે છે. એ હાઈવેનું બરોડા પહેલાં એ આઉટલેટ આવે છે ને અહીંયા પેટ્રોલ સારું મળે છે. હું દર વખતે અહીંયાથી પેટ્રોલ ફિલઅપ કરાવું છું. અહીંથી થોડુંક આગળ જશું ને તો પહેલું આઉટલેટ આવશે બરોડાનું, પાદરા તરફ જવાનું. આપણે ત્યાં નથી ઉતરવાનું. બરોડામાં એકચ્યુઅલી 3 આઉટલેટ છે. આપણે છેલ્લા આઉટલેટમાં એક્સપ્રેસ હાઈવે ઉપર ઉતરવાનું છે. જોયો દોસ્તો નજારો તમને બીજું બતાવું ને તો અહીંયા બાજુમાં રિફ્રેશમેન્ટનું છે અને ત્યાં સામે છેલ્લે છે ને KFC અને મેકડોનલ્ડ્સ ને એવું બધા આઉટલેટ છે. હજી બરાબર પૂરેપૂરું ચાલુ નથી થયું. અને પાછળ છે ને મોટેલ બને છે, એટલે આપણે હોટલ કહીએ, અમેરિકામાં મોટેલ કહે છે, અને એની કોપી મારી છે, એટલે મોટેલ બ્લોક લખેલું છે ત્યાં. એટલે હજી એ ચાલુ નથી થઈ, ધીરે ધીરે ચાલુ થશે. હવે ગ્લાસને એવું લેવાનું છે. જો ગ્લાસને હું લઈ લઉં અને પછી આપણે સફર આગળ વધારીએ. જો અહીં પેટ્રોલ પંપ ઉભા રહ્યા છીએ. ગાડીના કાચ ખરાબ થઈ ગયા છે, એટલે હિતેશ લૂછે છે. લૂછીને તો આવ્યા હતા, પણ તોય થોડાક ડાઘા દેખાતા હતા, એટલે બરાબર દેખાતું નહોતું, તો લૂછીએ છે. જુઓ, લાઈફ ઇઝ ગુડ. મહી નદીના પથ્થરો ચાલુ થઈ ગયા છે. નદી દેખાતી નથી, પણ આગળ જતા દોસ્તો દેખાશે. આ મહી નદીના કોતરો અત્યારે ચાલુ થયા છે. આગળ જતા છે ને ડાબી બાજુ નદી દેખાશે. આ ધજા વાળું ધજા દેખાય ને, માં લખેલું છે.
આ મંદિર છે એની ફેમસ. જો કેટલી ગાડી પડી છે, એટલે અહીંયા લોકો આવતા હશે બહુ જ. અને હવે નદી દેખાય છે. જો દોસ્તો, આ એક્સપ્રેસ હાઈવે ઉપર છે ને ઘણી જગ્યાએ આ રીતે કામ ચાલે છે, એટલે બેરીકેડ મૂકેલા છે. અને જો આ એક્ઝિટ આવ્યું છે વડોદરા તરફ જવાનું અને હાઈવે લેવાનો વાસદ ને બાજુ જવાનું. આપણે જવાનું છે સીધે સીધું સ્ટ્રેટ. એટલે સ્ટ્રેટ જઈને છેલ્લે ટોલ આવશે ને, ટોલ ભરી અને પછી એક્સપ્રેસ હાઈવે છોડવાનો છે ને બીજો એક્સપ્રેસ હાઈવે લેવાનો છે. અહીંયા ટોલ કપાવી લઈએ. હવે કેટલો કપાશે એ તો ખબર નહીં. મેં તમને આગળ કીધું ને, ઘણી વાર અલગ કપાય છે. તો અહીંયા ટોલ કપાવી લઈએ. દોસ્તો, હવે કેટલો ટોલ કપાવવાનો એ ખબર નથી પડતી, કારણ કે પેલા જે છે ને મેન્યુઅલી એન્ટ્રી કરી હતી, એટલે આપણે ટોલ આપી અને આગળ વધી રહ્યા છીએ. જો મેં તમને કીધું હતું ને આગળ આ રીતના છે ને કામ ચાલે છે રસ્તામાં. આ બરોડાના બાયપાસ ઉપર 3-4 જગ્યાએ આવી રીતે કામ ચાલે છે. અને એક્સપ્રેસ હાઈવેના ક્વોલિટી વિશે આગળ પણ ઘણા સવાલો થયેલા હતા, એટલે એનું મેન્ટેનન્સ ચાલે છે. અને હવે પછીના એક્ઝિટમાં આપણે એક્ઝિટ થવાનું છે અને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે લેવાનો છે. જુઓ દોસ્તો, આપણે એક્સપ્રેસ હાઈવે છોડી રહ્યા છીએ અને સામે જે વાહન દેખાય છે ને પાર્ક કરેલા ને જતા, એ બીજા એક્સપ્રેસ હાઈવે ચાલુ થયાની નિશાની છે. દોસ્તો, જો આ રીતે પાર્ક કરી દે ને લોકો ગમે એમ, એ પછી એક્સિડન્ટ થાય. જો આ રીતે પાર્ક કરવાનું ના હોય છતાં પાર્ક કરે છે અને ઓથોરિટી કંઈ બોલતી નથી. આગળ એક્સપ્રેસ હાઈવે પર પણ એવું જ હતું. જેવું આઉટલેટ પૂરું થયું ને પછી કેટલા બધા ટ્રકો પાર્ક કરેલા હતા. ત્યારે નિમી બોલેલી પણ ખરી કે આ લોકો એક્સિડન્ટ પણ કરે. રેકોર્ડિંગ ચાલુ નહોતું એટલે કદાચ આવ્યું નહીં હોય. તો દોસ્તો, આ એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે અમદાવાદ સુધી રહેવાનું છે અને અમદાવાદ સુધીનો જ છે. તો દેવીઓ અને સજ્જનો, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર તમારા બધાનું સ્વાગત છે. અને હવે સીધો ટોલ ડાયરેક્ટ અમદાવાદ આગળ આવશે. નિમીએ તમને મહી નદી બતાવી હતી ને, એ મહી નદીને આપણે અત્યારે અહીંયા ક્રોસ કરી રહ્યા છીએ. જો મહી નદીના બ્રિજ ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ. મહી નદી ખાસી મોટી છે ને પાણી ભરેલું છે, આખી નદી ભરેલી છે. આ બ્રિજ હમણાં રિપેર થયેલો છે એટલે બ્રિજની કન્ડિશન સારી છે. તો હવે આપણે આણંદ જિલ્લામાં પ્રવેશ લઈ લીધો છે. બોર્ડ આવેલું એટલે મને ખબર છે, હમણાં બોર્ડ આવ્યું કે આણંદ જિલ્લામાં આપણું સ્વાગત છે. તો તમારો બધાનું બી દોસ્તો આણંદ જિલ્લામાં સ્વાગત છે. આણંદ જિલ્લામાં આપણે આવી ગયા છીએ. આણંદ પછી નડિયાદ જિલ્લો આવશે ને નડિયાદ જિલ્લા પછી અમદાવાદ જિલ્લો આવશે. ગ્રીનરી ભરપૂર છે દોસ્તો. મેં તમને કીધું હતું ને વરસાદ થયો ને એટલે આ ડિવાઈડર ઉપર પણ ઘાસ ઉગી ગયું છે, એને લીધે આંખોને સારું લાગે છે.
સામે દેખાય ને બ્રિજ નીચે અને એના પછી ને બધે છે ને આ ટ્રક વાળા ને બધા બહુ ઊભા હોય. જો આ ટ્રક છે ને ઊભો ને મેં તમને કીધું ને, એટલે એ રીતે ધ્યાન રાખજો, કારણ કે આ બધા બહુ અહીંયા સાઈડમાં ઊભા રહી જાય છે. અહીંયા એક રિફ્રેશમેન્ટ માટે છે, તમારે રોકાવું હોય તો. ડાબી બાજુ મારી પેટ્રોલ પંપ છે, ઘણું છે. હવે આ એક્સપ્રેસ હાઈવે છોડવાનો સમય આવી ગયો છે. હવે આપણે એક્સપ્રેસ હાઈવે છોડી અને પેલો આ ઉપર બ્રિજ ઉપરનો ટ્રક જાય છે ને એ રોડ લેવાનો છે. એટલે અહીંયા એક સીટ આપણે લઈ રહ્યા છીએ એક્સપ્રેસ હાઈવેમાંથી. અને ડિસ્ટન્સની વાત કરું ને તો લગભગ 170-80 કિલોમીટર, 175 થી 80 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થયું છે. 19.5ની એવરેજ બતાવી છે મારી કારે. અને સમયની વાત કરું ને તો 6:40 અમે નીકળ્યા હતા અને અત્યારે સમય થયો છે 9, એટલે 1.25 કલાક જેવું અમને થયું. સોરી, 2.25 કલાક જેવું એપ્રોક્સિમેટલી થયું છે. હવે અહીંથી ટાઈમ લાગશે. તો દોસ્તો, રિંગ રોડ ઉપર તમારા બધાનું સ્વાગત છે. સરદાર પટેલ રિંગ રોડ ઉપર આપણે આવી ગયા છીએ. ઊંચી ઊંચી બિલ્ડિંગો અમદાવાદે દેખાવા માંડી. હવે રિંગ રોડ તો હવે સિટીની વચ્ચે આવી ગયો છે. તો જુઓ રિંગ રોડનો ટ્રાફિક, આ રીતનો રિંગ રોડ છે અમદાવાદનો. આ રોડ ઉપર અમે રિંગ રોડમાં ચડ્યા ને પછી ત્રીજો ટોલ છે આ. પણ આપણે ગુજરાતમાં આપવાનો હોતો નથી એટલે સારું છે, બાકી ખિસ્સા ખલાસ થઈ જાય ટોલ આપી આપીને. સામે જે બ્રિજ બને છે ને, બ્રિજનું છે ને એ અમદાવાદ ગાંધીનગર રોડનું છે. એટલે આપણે અહીંથી યુ ટર્ન લઈ અને અમદાવાદ ગાંધીનગર રોડ લેવાનો છે. અમદાવાદ ગાંધીનગર રોડ ઉપર તમારું સ્વાગત છે. અમદાવાદ ગાંધીનગર રોડમાં આપણે ચડી ગયા છીએ અને ટ્રાફિક ફૂલ છે. રવિવાર છે પણ રવિવાર જેવું લાગતું નથી, ફૂલ ટ્રાફિક છે. અને બાજુમાં અંડરપાસ અને ઓવરબ્રિજ બેયનું કામ ચાલે છે, એટલે લીધે આ રસ્તો ખાંકડો થઈ ગયો ને એને લીધે ટ્રાફિક વધારે છે. બાકી પહેલા રોડ હતો 8 લેન એટલે ટ્રાફિક ઓછો થતો હતો. આપણે અહીંયા અમદાવાદ ગાંધીનગર રોડ છોડી રહ્યા છીએ ને ઉપર છે ને જે બ્રિજ દેખાય ને અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલનો છે ને, અહીંથી આપણે અડાલજ કોબા વાળો રોડ લેવાનો છે. આજે આપણે રોડ ઉપર જે ચડી રહ્યા છીએ ને અડાલજ કોબાવાળનો રોડ છે. અને આ અડાલજ ત્રિમંદિર, કાલોલ, મહેસાણા, પાલનપુર જવાય. એટલે આપણે મહેસાણા પછી ઊંઝામાં જવાનું છે એટલે આ રોડ સીધો લેવાનો છે. મોઢેરા સૂર્ય મંદિર જવું હોય તો આ રોડથી જવાય. આખો આરસીસી નો રોડ છે ને હવે થોડોક ટ્રાફિક ઓછો દેખાય છે, કારણ કે ગાંધીનગરનો ટ્રાફિક સીધો જતો રહ્યો ને આપણે થોડાક ડાબી બાજુ વળી ગયા છીએ. અડાલજ સર્કલ આવ્યું છે અને અડાલજ સર્કલ પાર કરીને આપણે સીધું જવાનું છે. અને સર્કલ મસ્ત છે, પૃથ્વી, જળ, આકાશ એવા બોર્ડ મારેલા છે. અને હવે આપણે મહેસાણા હાઈવે ઉપર આવી ગયા છીએ. મહેસાણા હાઈવે ઉપર સીધું વધવાનું છે આગળ. અહીંયા ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે દોસ્તો, એટલે અહીંયા બી બ્રિજનું એનું કંઈક કામ ચાલતું હશે. અહીંયા બી ડાયવર્ઝન આપેલું છે ને અહીંયા કામ ચાલે છે દોસ્તો, જોઈ લેજો. એટલે આ રસ્તે આવવાનું થાય તો આ મેટરને ધ્યાનમાં રાખજો. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપરનો પહેલો ટોલ છે, સ્ટેટ હાઈવે છે, એટલે અહીંયા પણ આપણે ટોલ આપવાનો છે નહીં. સીધું જવાનું છે ટોલ આપ્યા વગર. તમારા સ્ક્રીન ઉપર જે બિલ્ડિંગો દ્રશ્યમાન થાય છે ને એ લગભગ કલોલની બિલ્ડિંગો છે. કલોલ આવી ગયું છે. અને હવે અહીંયા કલોલ પછી છે ને આપણે ક્યાંક સ્ટોપ કરીશું. હવે એવી જરૂર છે કે સ્ટોપ કરીએ, કારણ કે ઊભા નથી આપણે. ટ્રાફિક ફૂલ ઓન છે, ફૂલ ટ્રાફિક છે, બંને લાઈન ફૂલ છે. હવે આ રોડ હાંકડો પડે એવું લાગે છે.
જ્યારથી રિંગ રોડમાં પ્રવેશ લીધો ને ત્યારથી આવો ટ્રાફિક છે. દોસ્તો, કલોલ સિટીમાં ફૂલ ટ્રાફિક મળે છે. 2 ઓવરબ્રિજ ગયા અને આ ત્રીજો ઓવરબ્રિજ સામે દેખાય છે. 3 ઓવરબ્રિજ છે, છતાં આટલો ટ્રાફિક છે. જુઓ સામે. અહીંયા એક કલોલ પછી કોઈ ખોરલ ઢાબામાં ઊભા છીએ. આ ભજીયા મંગાવ્યા છે ને પૌવા મંગાવ્યા છે. મેથીના ગોટા જેવું છે. કેવું છે નિમિ? અને કઢી ઠીક છે દોસ્તો, એટલું બધું જામે એવું નથી. આ બાજુને આપણે ખબર નહીં કયું સારું ને કયું ખરાબ, ઊભા રહી ગયા છે. નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને લગભગ 20-25 મિનિટ બગડી. પણ હું રેકમેન્ડ કરતો નથી રોકાવા, અહીંયા ઊભું ના રહેવાય, નથી બરાબર. પૌવા પણ ઠીક હતા અને પેલા મેથીના ગોટા પણ ઠીક હતા. ખબર નહીં, આ બાજુ પોપ્યુલર હશે, લોકો ઘણા હતા, ગાડીઓ ઊભી હતી 3-4, એટલે હું ઊભો રહ્યો, પણ મને મજા ના આવી. તો દોસ્તો, અહીંયા કોઈક નાનકડું શહેર જેવું આવ્યું છે. કયું શહેર છે ખબર નથી, બોર્ડમાં કે નામ વચાશે તો નીચે હું લખી દઈશ. ઊંઝા પહોંચવાનો ટાઈમ હવે બતાવે છે 12 વાગ્યાનો, એટલે પહેલા 11:30નો ટાઈમ બતાવતો હતો, પણ અહીંયા જે સમય વેડફાણો ને એટલે અડધો કલાક વધી ગયો. એટલે હવે આ જ રોડ સીધો 4 લેન છે ને આટલો ટ્રાફિક રહેવાનો છે એવું લાગે છે મને છે ખુદી. તો ચાલો, થોડાક ભલે નાસ્તો ખરાબ હતો પણ અંદર જે એનર્જી ગઈ ને એના પછી થોડીક અમારા શરીરને બોડીની એનર્જી આવી, મજા આવે છે. કાનિમી થોડુંક સારું લાગે છે, કારણ કે સવારનું કંઈક ખાધું નહોતું ને, હળવો નાસ્તો થયો એટલે બપોરનું ભોજન લેવાશે. 20 વર્ષ પહેલા અમે જ્યારે પહેલી વાર આબુ ગયા હતા ને, ત્યારે આ રોડ ઉપરથી નીકળ્યા હતા. ત્યારે આ રોડ નવો બનેલો હતો, 2 બાજુ સર્વિસ રોડ વાળો ગુજરાતનો પહેલો રોડ હતો અને બિલકુલ ટ્રાફિક નહોતો. અત્યારે તમે ટ્રાફિક જુઓ, 2 લાઈન ફૂલ છે અને જલ્દી ઓવરટેક કરવાનો સમય નથી મળતો, જગ્યા નથી મળતી, એટલે એટલો ટ્રાફિક વધી ગયો. 25 વર્ષમાં આટલી પ્રગતિ કરી ગુજરાતે. ગુજરાતનો વિકાસ કહે ને તો આ ગુજરાતનો વિકાસ છે, કારણ કે વિકાસ સાથે લોકો પાસે રૂપિયા વધ્યા ને રૂપિયા સાથે વાહનો વધ્યા, અને વાહનોને લીધે રોડ ઉપર ટ્રાફિક વધ્યો. આ રોડ ઉપર સ્પીડ લિમિટ 80 કિલોમીટર પ્રતિ અવરની છે, પણ મને નથી લાગતું કે એટલી સ્પીડ આવે કોન્સ્ટન્ટ, કારણ કે બંધ તમે 70-75ની સ્પીડે જાઓ ને ત્યાં ટ્રાફિક ફૂલ ઓન ચાલીને સ્પીડ ડાઉન થઈ જાય. એટલે આ રોડ ઉપર અમે ધીરે ધીરે અડવે જઈએ છીએ. 1 કલાક છે અહીંથી, 1 કલાકમાં ઊંઝા પહોંચી જઈશું મંદિરે. 1 કલાક આ રોડ ઉપર રહેવાનું છે. મહેસાણા શહેરમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંથી છે ને જમણી બાજુ બી રસ્તો છે. એ રસ્તા ઉપરથી તમે જાઓ તો વિસનગરની બાજુ જવાય. જો હમણાં પેલો ટ્રક આવે છે ને, એ ટ્રક, એટલે અહીંથી જમણી બાજુ આ રસ્તે જાવ ને બધે જાય છે ને તો વિસનગરની બાજુ જવાય. આપણે જવાનું છે સીધે સીધું. તમારા બધાનું
મહેસાણા નગરમાં, મહેસાણા સિટીમાં સ્વાગત છે. મહેસાણા સિટીમાં અંદર આવી ગયા છીએ અને સિટીની વચ્ચોવચથી આપણે નીકળી રહ્યા છીએ. એકદમ આખો રસ્તો સિટીની વચ્ચેથી જાય છે, એટલે આખું સિટી આપણે ક્રોસ કરવાનું છે. આખું મહેસાણા સિટી આપણે ક્રોસ કરી અને પેલી પાર જવાનું છે. હમણાં એક અંડરપાસ આવશે. મને દોસ્તો એટલા માટે ખબર છે કે અમે લાસ્ટ જન્માષ્ટમીમાં ઉદયપુર ગયા હતા ને, એટલે આ રસ્તો લીધો હતો. એટલે એકચ્યુઅલી અમારે જવાનું હતું ત્યારે જંગલમાં. કયા જંગલમાં નહીં જવાનું હતું? રાણાકુરના જંગલમાં જવાનું હતું, પણ ત્યાં એટલો વરસાદ હતો ને ત્યારે રાણાકુરના જંગલમાં ના જવાનું, ત્યાં પહોંચી જ ના શક્યા. અને ત્યાંથી પછી ઉદયપુર અમે પ્લાનિંગ કરી નાખ્યું. જો અંડરપાસ આવ્યો છે, અંડરપાસમાં આપણે સીધું જવાનું છે. અંડરપાસ મસ્ત છે, કલર કરીને મસ્ત શણગાર્યો છે ને મસ્ત લાગે છે. જુઓ દોસ્તો, અહીંયા ડોક્ટર સર્કલ ઉપર મસ્ત સિરિંજ લખેલું છે, COVID-19 લખેલું છે, અને વેક્સિનેશનનું બોર્ડ મારેલો છે. મસ્ત છે, મને ગમી ગયું એટલે તમારી સાથે શેર કરવાનો ટ્રાય કરી. મસ્ત છે દોસ્તો. હવે આપણે જે મંદિરે જવાનું છે ને, ઉમિયા માતાનું મંદિર, અહીંથી 2 કિલોમીટર છે. અને આપણે સામેનો જે બ્રિજ દેખાય ને, એ બ્રિજ ચડવાનો છે. બ્રિજ ચડી અને જમણી બાજુ વળવાનું છે. તો દોસ્તો, દેવીઓ અને સજ્જનો, તમારું સ્વાગત છે ઊંઝામાં. ઊંઝા સિટીમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. જો બ્રિજ ઉપરથી ઊંઝા શહેરના નજારા. આ બ્રિજ ઉપર સ્પીડ લિમિટ છે 30ની. અને મંદિર ફેમસ છે, તો જોઈએ હવે આજે રવિવાર છે એટલે કેટલી ભીડ છે. જો નીચે આખું ઊંઝા સિટી દેખાય છે અને બ્રિજ ઉપરથી જઈ રહ્યા છીએ. બ્રિજ રિપેર કર્યો એવું લાગે છે. અમે લાસ્ટ જન્માષ્ટમી ઉપર આવેલા ને, 7મને દિવસે જ અહીંયા હતા દર્શન કરવામાં, ત્યારે આ બ્રિજમાં ખાડા હતા, એ રિપેર થઈ ગયા લાગે છે. જુઓ સામે ઊંઝા શહેર દેખાય છે. અને પેલું જો તમને સ્ક્રીનમાં દેખાતું હોય ને, તો દૂર એક જૂનું મંદિર દેખાય છે, ગુંબજ દેખાય છે. સામે છે નહીં, આમ અંદર ડાબી બાજુ જો સામે મંદિર દેખાણું ને, એ ઉમિયા માતાનું મંદિર છે. આપણે ત્યાં જવાનું છે. અમારા કુળદેવી છે. જુઓ દોસ્તો, કેટલું પાર્કિંગ છે. આમ દૂર સુધી પાર્કિંગ છે, આમ બી દૂર સુધી પાર્કિંગ છે, અહીંયા બી પાર્કિંગ છે, અને બધી બાજુ ફૂલ પાર્કિંગ છે. મને માંડ ત્યાં જગ્યા મળી. અને સામે બી કાર જુઓ, હજી આ બધું જ પાર્કિંગથી ફૂલ છે ને દોસ્તો. અને આ આખું મંદિરનું સંકુલ છે. અને આગળથી આપણે મંદિરમાં પ્રવેશ કરવાનો છે. સામે છે ને દુકાનો ને એવું ચાલુ થઈ ગયું, ફોટો ફ્રેમ ને. પછી પેલું જો તમને ઝૂમ કરીને બતાવું, નજીક જઈને જ બતાવીશ. ચાલો, માતાજીની ચુંદડી ને એવું બધું મળે છે. તો મિત્રો, સામે છે ને ત્યાંથી અંદર પ્રવેશવાનું છે. અને સામે ગેટ છે ને, આજુબાજુ જો દુકાનો છે, રમકડાની છે, કોલ્ડ ડ્રિંક્સ છે, પછી ચુંદડી મળે છે, મસાલા છે. અમે છે ને જો આ ગાડી જઈને ત્યાં છે પાર્કિંગ કરેલું હતું, અહીંયા પાર્કિંગ કરેલું હતું, એટલું પાર્કિંગની જગ્યા હતી. અને અત્યારે અહીંયા પાર્કિંગ આખું બંધ કરી દીધું છે. પાર્કિંગની જગ્યા જ નથી અહીંયા. જો અહીંયા બધું પાર્કિંગ બંધ કર્યું. પેલી બાજુ અંદર છે, અહીંયા 2 વ્હીલર પાર્કિંગ જ છે. તો જો અહીંથી હવે અંદર જઈએ, મંદિરમાં દર્શન કરીએ. અને પેલા પગરખાં અહીંયા કાઢી લઈએ. પગરખાં અહીંયા કાઢવાનું છે. સામે છે ને રહેવાનું છે. જો સામે છે ને રહેવાનું છે. અને આ બાજુ ભોજનાલય ને એવું છે, વિશ્રાંતિ ગૃહ. જો સામે લખેલું છે ને ભોજનાલય ને એવું છે. તો ચાલો હવે અહીંથી પગરખાં કાઢી લઈએ ને જોઈએ કેટલીક લાઈન છે ને શું છે. જુઓ દોસ્તો, આ ગેટ છે, ગેટમાંથી અંદર જવાનું છે. અને અંદર જઈને સામે જ મંદિર છે. મંદિર બહુ જૂનું છે. અહીંયા છે ને ગમે એટલી ભીડ હોય ને તો લાઈન બહુ હોતી નથી. જો સામે છે ને આ મંદિર છે ને, જો એટલે કેટલી ભીડ હતી, કેટલું પાર્કિંગ હતું, પણ ક્યાંય લાઈન છે નહીં. સીધા દર્શન કરી લેવાના છે. અને આ બધે છે ને સામે મસ્ત બનાવેલું છે. જો આ બાજુ બધે દર્શન કરી લઈએ,
પછી તમને બતાવું શું છે એ. તો અહીંથી હવે દર્શન કરવા જવાનું છે. આ બેન અહીંયા જો અહીંથી આટલી લાઈન છે, બહુ જાજી લાઈન નથી. તો ચાલો પેલા દર્શન કરી લઈએ. જો માતાજીનું મંદિર છે ને જૂનું છે ને, એટલે કોતરણી કામ ને બધું મસ્ત કરેલું છે. તો હું તમને બહારથી બતાવી દઉં, પેલા હું દર્શન કરી લઉં. જુઓ દોસ્તો, અને બહાર નીકળી છે ઉમેશ્વર મહાદેવનું મંદિર છે, એમાં દર્શન કરી લીધું ને. આ મંદિરમાં જો ઉમિયા માતાનું મંદિરમાં ઉમિયા માતાના પણ દર્શન કરી લીધા છે. હવે પ્રદક્ષિણા કરી લઈ. નિમી આમ પ્રદક્ષિણા કરી લઈએ. અને અહીંયા છે ને હવનનું ને એનું બધું છે. મસ્ત કોતરણથી બનાવેલું છે ને મંદિર છે ને, આખે આખું માર્બલનું છે ને, એકદમ જૂનું છે. જો નજીકથી હું તમને બતાવું. અને આ બધું ઉપર આ છાંયો મસ્ત કરેલો છે, એ તડકો ના લાગે ને એને માટે. પબ્લિક એટલી બધી છે, એટલું બધું પાર્કિંગ છે, પણ લાગતી નથી પબ્લિક. એટલી વ્યવસ્થા સારી છે. અને આ મને બહુ ગમ્યું. તમને તડકાનો અહેસાસ થતો નથી. જો આ બાજુ તમને નજીકથી હું કોતરણી બતાવું ને, તો જોઈ લો. આ ઉપર સીડી ઉપર જઈને ઉપરની છે ને ધ્વજા ચેન્જ કરવાનું છે. અને આ જો નજીકથી તમને બતાવું ને, તો મંદિર ખાસું એવું જૂનું છે. અને એની કોતરણી જોવો તમે, છે ને. અને અહીંયા છે ને રહેવાની ને સગવડતા સારી છે. હું અમે એકવાર મેં તમને કીધું ને 24 વર્ષ પહેલા અમે આવ્યા હતા ને, ત્યારે અહીંયા રાત રોકાણ હતા. જુઓ દોસ્તો, અહીંયા વિશ્રાંતિ ગૃહ પણ છે. એનો ચેકઆઉટ ને ચેકઇનનો ટાઈમ લખેલો છે, જોઈ લેજો. અને આ રૂમનો ચાર્જ છે. પ્રસાદ લેવાનું છે, ભોજનાલયને એ છે. એસી હોલ છે ને નોન એસી હોલ છે. અને અહીંયા બી પ્રસાદમનું છે. અહીંયા એક સરસ મજાનો કુંડ છે. અને કુંડમાં શાવર મૂકેલા હશે જો, ને અલગ અલગ મૂર્તિ છે. અને સામે મેં તમને કીધું ને માનસરોવર વિશ્રાંતિ બિલ્ડિંગ છે, અને સામે અમે રોકાણા હતા. અને અહીંયા બી એક મંદિર છે. ભરૂચથી અમે લગભગ 6:45 નીકળ્યા હતા અને અહીંયા 12 વાગે પહોંચ્યા. એટલે 5-5.25 કલાકથી એમાં અમે 2 બ્રેક લીધા, એક 10 મિનિટનો બ્રેક અને એક અડધો કલાકનો બ્રેક. અને દોસ્તો મને ગાડીની એવરેજ પડી 18.5 કિલોમીટર, કારણ કે ટ્રાફિક વચ્ચે ફૂલ હતો. અને વચ્ચે પેટ્રોલ એકવાર ભરાયું 1900 રૂપિયાનું. તો ભરૂચથી ઊંઝાનો બ્લોગ અને ઊંઝાના મંદિરના દર્શનનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે આ બ્લોગ તમને બધા બ્લોગની જેમ ગમશે. દોસ્તો આ બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય અને જય શ્રી કૃષ્ણ.